અવસ્થાવાળી કન્યાઓ. હવે પ્રશ્ન એ થયો કે આ હસ્તિનાપુરની ગાદીનો શાસક કોણ બને? ફરી એકવાર માં સત્યવતી આવી, મત્સ્યગંધા આવી અને પગ પકડી લે છે. દીકરો હોવા છતાંય ભીષ્મના કે બેટા મારીથી બોલતા બોલાઈ ગયું, પણ હવે હસ્તિનાપુરની ગાદીને તું સંભાળ. બોલે નહીં માં, એકવાર જે મેં વચન આપી દીધું, હું બોલી ગયો, હું બીજું બોલી ન શકું. હવે શું કરવું? ત્યારે માને યાદ આવી દ્વીપે અયનમ યસ્ય સહ દ્વૈપાયન વ્યાસ. આહ્વાન કરવા, બેટા એક કામ કરતો, દ્વૈપાયનને બોલાવ, વ્યાસને બોલાવ. ભગવાન વેદ વ્યાસજી મહારાજ આવ્યા છે. માએ સ્તુતિ વંદના કરી, પગે લાગ્યા છે. વેદ વ્યાસજી માને ચરણ સ્પર્શ કરે છે. માં, ધર્મ એક એ છે, સંન્યાસી ભલે હોય પણ માની સાથેનો જીવાત્માનો સંબંધ બહુ અદ્ભુત છે. પ્રભુ ઇતિહાસ સાક્ષી પૂરે છે. આચાર્ય શંકર પણ માતા પ્રત્યેનો માતૃભાવ પ્રગટ કરે. કારણ કે આપણે આપણી જાતને જેટલા ઓળખીને આપણી જાતને દુનિયા જેટલી ઓળખે ને એની કરતા 9 મહિના વધારે માં ઓળખે. ખરું ને? કારણ કે આપણે દુનિયામાં આવ્યા એ પેલા મા પાસે 9 મહિનાથી એના કોન્ટેક્ટમાં તો હતા. મને ખબર પડી જાય કે મારા છોકરાને હું ફાવે છે, હું નથી ફાવતું, હું હદે છે, હું નથી હદતું, એ મને ખબર હોય. માં આદેશ કરો, મારે શું કાર્ય કરવું? બેટા હું બહુ મૂંઝાણી છું, હસ્તિનાપુરની ગાદી આજે સંકટમાં છે. ભગવાન વેદ વ્યાસજી મહારાજે ધ્યાન લગાવીને જોયું, માં જે થવાનું છે એ જ થવાનું છે, પણ તારી ઈચ્છા હું પૂરી કરીશ. માએ અપેક્ષા રાખી કે હસ્તિનાપુરની ગાદી એમનેમ ન રહે, એટલા માટે બંને જે કન્યાઓ હતી એને યોગ માયા દ્વારા, યોગ દ્રષ્ટિ દ્વારા ભગવાને વેદ વ્યાસે 2 પુત્ર આપ્યા છે. પણ જે બંને કન્યા હતી એમાંથી એક હતી એણે આંખો બંધ કરી લીધી, બીજી હતી એ પીળી પડી ગઈ, ભયગ્રસ્ત. વેદવ્યાસજી થોડા શ્યામ સુંદર છે, દાઢી મોટી છે, ઋષિ અવસ્થામાં છે, એટલે આ રૂપને જોઈ ન શકી એટલે એકે આંખ બંધ કરી. બીજી આંખ બંધ ન કરી, પીળી પડી ગઈ, ડરની મારી. વેદવ્યાસજી મહારાજે માને કહ્યું, માં ભલે તમે પ્રયાસ કરો છો, પણ એક પુત્ર જેણે આંખ બંધ કરી છે એના દ્વારા જે પુત્ર થશે એનું નામ હશે ધૃતરાષ્ટ્ર. ધૃતમ રાષ્ટ્રમ યેન સહ. ઋષિની પ્રસાદી છે એટલે સામર્થ્ય વાળો હશે, બુદ્ધિ ક્ષમતા ગજબની હશે, બલ અતુલિત હશે. ધૃતરાષ્ટ્રમાં એ સામર્થ્ય ને એ બળ હતું કે મોટી ચટ્ટાન હોય એને બથ ભરીને દબાવે ને તો એ પણ ભૂકો થઈ જાય. આ ધૃતરાષ્ટ્ર. બીજી કન્યાએ આંખો બંધ કરી માં, એનો મતલબ એવો થાય, બીજી માએ પીળી પડી ગઈ, એનો મતલબ એવો થાય દીકરો થશે, રૂપાળો થશે, બળવાળો થશે, બુદ્ધિવાળો થશે, પણ રોગિષ્ટ હશે, પાંડુ રોગ લઈને આવશે, એનું નામ પાંડુ પડશે. હવે ફરી વાર માને ચિંતા થઈ, હવે શું કરવું? ત્યાં દાસી હતી. દાસી દ્વારા પુનઃ એક ધર્મયુક્ત પુત્ર જેનું નામ વિદુર છે એ પ્રસાદ આપ્યો છે. વેદ વ્યાસજી મહારાજ ત્યાંથી ચાલ્યા છે. સમય વીતતાની સાથે એ જ મોટા થવા લાગ્યા. હસ્તિનાપુરની ગાદી ઉપર અનધિકૃત હોવા છતાંય ધૃતરાષ્ટ્રને બેસાડવામાં આવ્યા છે. અહીંથી બધી શરૂઆત થઈ. ધૃતરાષ્ટ્રનું ગાંધારીથી 100 પુત્ર થયા જેને કૌરવ કહેવાય છે, અને એક દીકરી થઈ જેનું નામ દુશ્શલા છે. પાંડુના 5 પુત્રો ભગવત કૃપાથી અને દેવ કૃપાથી મળ્યા છે. કુંતાજી અને માદ્રી દ્વારા એ 5 દીકરાઓ યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, નકુલ અને
સહદેવ આવી રીતે સમય વીતવા લાગ્યો છે અને આ બધા સંતાનો